નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. કેશોદના વજ્ર ભવન હવેલી ખાતે જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549ના પ્રાગટ્ય પર્વની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર વૈષ્ણવ સમાજના અનોખો ઉત્સવ અને ઉમંગ જોવા મળ્યો હતો. ઉત્સવ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 શ્રી ઉત્સવ રાયજીના અધ્યક્ષસ્થાને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. જન્મોત્સવના દિવસે સવારે મંગળા દર્શન બાદ પ્રભાત ફેરી યોજાઈ. બપોરે તિલકના દર્શન અને સાંજે મનોરથના દર્શન તેમજ આચાર્ય પૂજન યોજાયું હતું. સાંજે 5:30 વાગ્યે મહાપ્રભુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રા દરમિયાન ભક્તિ ગીતો અને જય ઘોષોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારબાદ ધાર્મિક સભાનું આયોજન થયું, જેમાં 108 શ્રી ઉત્સવ રાયજી અને 105 રસાયજ્ઞ રાવજી દ્વારા વચનામૃતનું સરપાન કરવામાં આવ્યું હતું. તેમજ વિઠ્ઠલેશ યુવા પરિષદ દ્વારા વલ્લભ જયંતિ નિમિત્તે ભક્તિમય શબ્દોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો જન્મ ઈસવીસન 1479માં થયો હતો, જેઓ પુષ્ટિ માર્ગના સ્થાપક અને મહાન વૈષ્ણવ આચાર્ય હતા. તેમણે શુદ્ધદ્વૈત વેદાંતનો સિદ્ધાંત આપ્યો હતો. આ પાવન પ્રસંગે સામાજિક સેવારૂપી ગોપી ગૌ સેવા ગ્રુપ દ્વારા આંબાવાડી વિસ્તારમાં કાપડ બજાર ખાતે મામા દેવ મંદિર પાસે 3 નળવાળું વોટર કુલર મૂકવામાં આવ્યું હતું, જેનું લોકાર્પણ પરમ પૂજ્ય શ્રી ઉત્સવ રાયજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વોટર કુલરથી ઉનાળાની ગરમીમાં રાહદારીઓને ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમથી કેશોદમાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ પ્રસરી રહ્યો છે. વલ્લભાધીશ કી જય. આજે શ્રી મહાપ્રભુજીનો 449મો પ્રાગટ્ય મહોત્સવ છે. એ નિમિત્તે કેશોદની અંદર આવેલ શ્રી રજૂન હવેલી ખાતેથી શોભાયાત્રા નીકળેલી છે. આ મહાપ્રભુજીના ઉત્સવનું આયોજન દર વર્ષે શ્રી રજૂન હવેલીમાં ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. 5 દિવસનો કાર્યક્રમ હોય છે અને શ્રી ઉત્સવરાયજી મહારાજની અધ્યક્ષતામાં આ સંપૂર્ણ કાર્યક્રમ ઉજવવામાં આવે છે. સાથે બંને બાળકો શ્રી મુરલીધરજી એવં શ્રી ગોવિંદરાયજી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને વૈષ્ણવોને માર્ગદર્શન આપે છે. તેમજ બધા વૈષ્ણવોને આગ્રહપૂર્વક આ ઉત્સવની અંદર સંમિલિત થવા માટે આજ્ઞા થયેલી છે અને ખૂબ મોટા પ્રમાણમાં વૈષ્ણવો આ ઉત્સવની અંદર સંમિલિત થાય છે. બોલ શ્રી વલ્લભાધીશ. વલ્લભાધીશ કી જય. વહાલા વૈષ્ણવો, આજે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે અને એમની વર્ણાગી સમગ્ર કેશોદના મુખ્ય રસ્તા પર વલ્લભાચાર્ય મહાપ્રભુજી સૌને દર્શન દેવા પધારી રહ્યા છે. ત્યારે આજે કેશોદમાં ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. નિઃશુલ્ક મુક્તિરથ, રાહત ભાવે એમ્બ્યુલન્સ અને સ્મશાન માટે જવા માટે નિઃશુલ્ક કોઈ પણ પ્રકારના 4 અંતિમ વિધિનો સામાન અને અનેક ગાયો અને કબૂતરો માટે પણ ચણનું કામ થઈ રહ્યું છે. ત્યારે આજે ગોપી ગ્રુપ દ્વારા કેશોદના ભરચક એવા આંબાવાડી વિસ્તારની અંદર આ ધૂમ તડકાની અંદર પાણીની જરૂર પડે ત્યારે એક સરસ મજાના પાણીના પરબ સ્વરૂપે ઠંડા પાણીનું એક કુલર આજે ઉત્સવરાયજી મહારાજના વરદ હસ્તે આજે કેશોદના લોકોને અર્પણ થવા જઈ રહ્યું છે. ત્યારે અમે ગોપી ગ્રુપના મિત્રો આપ સૌને વિનંતી કરીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી અને કેશોદની સેવામાં જોડાઈએ. વલ્લભાધીશ કી જય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.